આગળ વાત કરીએ વડોદરામાં ડોર ટુ ડોરની ગાડી પલટી મારી ગઈ। ફૂલ સ્પીડમાં આવતી ગાડી પલટી મારી ગઈ। ગાડી પલટી જતા ડ્રાઈવર અને મજૂરને ઈજા થઈ છે। કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા પણ માંગ કરવામાં આવી। તો વડોદરાની આ ઘટના જ્યાં ડોર ટુ ડોર ગાડી જે પલટી મારી ગઈ હતી, ફૂલ સ્પીડમાં કાર હંકારવામાં આવી હતી, તે દરમિયાન આ ઘટના બની હતી। આજે જે ટેમ્પો પલટી માર્યો હમણાં, એ કોર્પોરેશનનો ટેમ્પો ને અંદર નંબર પ્લેટ નથી, ડ્રાઈવરને કોઈ ભાન, એટલો ફાસ્ટ હતો ડ્રાઈવર કે જેની કોઈ લિમિટ નથી। એ ટર્નિંગ પર એટલો ફાસ્ટ કોઈ આવી ગયો અને કોર્પોરેશનની હદની બહાર ટેમ્પો શું કરતો, મેં તો એ કહેવા માંગુ છું કોર્પોરેશનને કે કલાલીની હદની બહાર ચાપડ ગામ પાસેના સ્મશાન પાસે ટેમ્પો શું કરતો હતો, ત્યાં કયા એવા વર્દી આવી ગયેલી હતી ને એટલો ફાસ્ટ હતો કે સામેવાળા એક ભાઈને તો વાગતા વાગતા બચ્યું અને જે મજૂર હતો એને હાથમાં વાગ્યું અને જે ડ્રાઈવર હતો એને બી હાથમાં વાગ્યું। રોડ વચ્ચે ટેમ્પો આખો ફરી ગયો, નથી ટેમ્પા પર નંબર પ્લેટ, નથી કોઈ સેફટીનું કોઈ સાધન। કોર્પોરેશનને લાગતા વધી રહ્યું કે એમાં આવા જે કોન્ટ્રાક્ટરો છે એમની પર દંડનીય કાર્યવાહી કરો અને યોગ્ય પગલાં